વાઉચાર રસ્તા પાસે 23 દિવસથી ભૂખ હડતાલ પર બેઠેલા રમેશભાઈ રાજપૂતને સામાજિક આગેવાનોનું સમર્થન. બનાસડીમાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર અને સામાજિક પ્રતિનિધિત્વના મુદ્દે છેલ્લા 23 દિવસથી અન્નનો ત્યાગ કરી આંદોલન ચલાવી રહેલા રમેશભાઈ રાજપૂતની આજે વિવિધ સામાજિક અને રાજકીય આગેવાનોએ રૂબરૂ મુલાકાત લીધી. રમેશભાઈની તબિયત લથડતી હોવા છતાં તેઓ પોતાની માંગણીઓ પર અડગ છે, જે પગલે હવે આ લડત વધુ ઉગ્ર બની રહી છે. આ મુલાકાત દરમિયાન આગેવાનોએ જણાવ્યું કે બનાસ ડેરી જેવી મોટી સહકારી સંસ્થામાં પારદર્શિતા હોવી અનિવાર્ય છે. રમેશભાઈ મુખ્યત્વે બે મુદ્દા પર લડત આપી રહ્યા છે. સંસ્થાના વહીવટમાં અનુસૂચિત જાતિ એસસી અને અનુસૂચિત જનજાતિ એસટી સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ મળે. બનાસડીના વહીવટમાં વ્યાપક કથિત ભ્રષ્ટાચારની તપાસ થઈને પારદર્શિતા લાવવામાં આવે. આજના દિવસે રમેશભાઈના સમર્થનમાં સુરેશ સથવારિયા જાબડિયા, એડવોકેટ નવીનભાઈ પરમાર અનુજાતિ પ્રમુખ આમ આદમી પાર્ટી બનાસકાંઠા, ધર્મેન્દ્રસિંહ સોલંકી સામાજિક કાર્યકર, ભાવેશભાઈ ગેહલોત યુવા કોંગ્રેસ આગેવાનોએ સમર્થન આપી. મુલાકાતે આવેલ તમામ આગેવાનોએ રમેશભાઈની માંગણીને ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે. તેઓએ તંત્ર અને ડેરી પ્રશાસનને અપીલ કરી છે કે રમેશભાઈના સ્વાસ્થ્યની ગંભીરતા સમજી વહેલી તકે સકારાત્મક નિર્ણય લેવામાં આવે. જો આગામી દિવસમાં યોગ્ય ઉકેલ નહીં આવે તો આંદોલન વધુ વ્યાપક બને તેવી શક્યતા છે. ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર પ્રવીણભાઈ કાંકરેજ. ચાલવાની કારણ કે આ તો ગેરરીતિ છે બધું. બીજો મુખ્ય પ્રશ્ન એ કે તમે રાજપૂત સમાજ સાથે બિલોંગ કરો છો, રાજપૂત સમાજથી છો અને અનુસૂચિત જાતિ વર્ગમાંથી ઘણા બધા આ મુદ્દે બોલતા નથી, જે શાસક પક્ષમાં છે, બરોબર. તો તમે આજે આ મુદ્દો ઉપાડ્યો છે, એમાં ખાસ કરી બનાસ ડેરીમાં અનુસૂચિત જાતિ અને જનજાતિનું પ્રતિનિધિત્વ મળવું જોઈએ. તો તમારો શું અપેક્ષા છે સમાજ પાસેથી? એ સમાજ પાસેથી મારી અપેક્ષા પણ છે. અપેક્ષા તો એવી છે કે મને હું એસટી સમાજને કહેવા માગું છું કે તમારા જે આગેવાનો હશે કે જે તે તમારા જે મુખિયા છે એ લોકો આ વિષય ઉપર રાજકારણ કરતા હશે કે જે તે કરતા હશે. હું એમ કહું છું કે આ વિષય ઉપર રાજકારણ ન થવું જોઈએ. આ ખરેખર અધિકારની વાત છે. એટલે આ વિષય હું આ વિષય ઉપર રાજકારણ કરવા નથી માંગતો. એટલે તમે બધા મને સમર્થન આપવું જોઈએ તમારે. અને તમે સમર્થન નહીં આપો તો મુદ્દો મૂકવાનો નથી, કારણ કે આ મુદ્દાનું ગહેરું મને જ્ઞાન છે કે આ ખરેખર હકની વાત છે. એટલે એસટી એસસીના અને પછાત વર્ગના લોકોને પ્રાધાન્ય મળવું જોઈએ. એ એક સરકાર પણ એની અંદર કામ કરવા માગે છે, એવું નથી. પણ અમુક લોકોના કારણે જ આ વસ્તુ સરકાર આખી બદનામ થતી હોય છે. અમુક લોકોના કારણે એ લોકો પોતાની તાનાશાહી બધું ચલાવતા હોય છે. બાકી આ અધિકાર એમનો અધિકાર છે, ચોખ્ખો અધિકાર છે. દરેકે એસટી એસસીના કે પછાત વર્ગના લોકોને જાણવું જ પડે કે આ તમારો અધિકાર છે. આ કોઈ નવી વસ્તુ નથી. બીજું ખાસ જે દલિત નેતા અને વડગામના ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણી આ મુદ્દે હજુ સુધી બોલ્યા નથી. ક્યારે એ ઘણા બધા મુદ્દાઓ જોરદાર આંદોલન કરતા હોય છે, પણ આ મુદ્દે ક્યારે બોલ્યા નથી. તો તમારું આ મુદ્દે શું કહેવું છે કે જિગ્નેશભાઈ આ મુદ્દે બોલવું જોઈએ કે નહીં? ભાઈ, તો એ જિગ્નેશભાઈનો સવાલ એમનો પ્રશ્ન છે કે બોલવું જોઈએ કે નહીં. પણ ખરેખર જો પોતે એસટી એસસીના હિત માટે લડતા હોય તો કમસે કમ બોલે કે ને પોતાના હિતની વાત તો સમજાવે કે તમારું હિત કયું છે એ લોકોને સમજાવવા જોઈએ. અને પોતે એસટી એસસીના વર્ગ માટે લડાઈ લડતા જ હશે. મને મારો કોઈ એવો વ્યક્તિગત કોઈ પરિચય નથી, પણ છતાંય પોતાને હું એમ કહું છું કે દારૂ છે, કે દારૂ કોઈ પીતો હોય વ્યક્તિ, તો એ પીતો હોય તો પોતે સરસ જ મુદ્દો ઉઠાવ્યો. તો એ પીતો હોય તો એનું ઘર બરબાદ થાય, એનો જવાબદાર તો પોતે ખરો ને. તો એ માટે તો એ એનો જવાબદાર છે. એટલે દારૂનો મુદ્દો પોતે બહુ સરસ જ ઉઠાવ્યો છે, એ ખોટી વસ્તુ નથી. પણ દારૂ કરતાં દૂધનો મુદ્દો અગત્યનો છે. જો આવા મુદ્દાઓને ઉઠાવવા આ ખરેખર અધિકારની, જે 4 વાગે ઉઠીને પશુપાલન કરતા હોય લોકો, એનો દૂધના પૈસા કોઈ બારોબાર ખાઈ જાય, એનો જવાબદાર કોણ? તો એ વસ્તુનો જવાબદાર બારોબાર લોકો છે. આ ખરેખર અધિકારના મુદ્દા છે. એ મુદ્દા ઉપર પોતાને બોલવું જોઈએ કે તો હું કહી ના શકું, પણ લોકોને ભલામણ કરવી જોઈએ. છેલ્લો મારો પ્રશ્ન કે બનાસ ડેરીની અંદર કૌભાંડ મુદ્દે તો તમે જે આક્ષેપ કર્યા છે, બરાબર, પણ મુખ્ય અમારો જે મુદ્દો બીજા નંબરમાં છે કે અનુસૂચિત જાતિ વર્ગ અને અનુસૂચિત જનજાતિ વર્ગને આમાં પ્રતિનિધિત્વ પ્રાપ્ત થશે કે નહીં? તમારા સંઘર્ષ થશે. આમાં કોઈ શંકાને સ્થાન નથી. થશે જ, કારણ કે એમને ખાલી જાગવાની જરૂર છે. બાકી તો નહીં જાગે તો હું આ મુદ્દો, કારણ કે આ મુદ્દા ઉપર, આ વિષય ઉપર હું બહુ જબરજસ્ત બોલી શકું છે. મને ખબર છે જ્યારે પણ બોલવાનું થશે બહુ જબરજસ્ત, કારણ કે આના વિષય એટલું અધ્યયન કર્યું છે. જાતિવાદ એક ડાઘ છે. આ વસ્તુ ઉપર મેં બહુ પુસ્તકો વાંચ્યા છે અને આ વસ્તુ ઉપર હું જબરજસ્ત બોલી શકું. અને થશે જ. એમને હું નહીં જાગે તો જગાડીશ અને સરકાર સુધી, સરકારના કોણ સુધી પહોંચાડીશ. છેલ્લી મારી વાત પૂર્ણ કરું છું કે ભારતીય બંધારણ મુજબ રાજકીય પક્ષો અને સહકાર વિભાગ આ બંધારણનું ઉલ્લંઘન કરી અને બંધારણનો ભંગ નથી કરી રહી.